આપણે લાસ્ટ ટોપિક જોયો હતો રાષ્ટ્રીય આવક વિશે અને રાષ્ટ્રીય આવક વિશે બધી માહિતી લીધી હતી. આજે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ફુગાવો, જેને તમે ઘણીવાર નામ સાંભળ્યું છે કે આપણે કહીએ છીએ ને ઇન્ફ્લેશન પણ કહેતા હોઈએ છીએ, કે આપણે જે જનરલ લાઈફમાં જેને મોંઘવારી પણ કહેતા હોઈએ છીએ. એટલે મોંઘવારી, ફુગાવો, ઇન્ફ્લેશન આ બધી એક જ વસ્તુ છે. હવે આપણે જોઈએ કે શું શું છે એની અંદર, અને આ ચેપ્ટરમાં બ્રીફમાં જેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી પરીક્ષા માટે એટલું આપણે ડિસ્કશન કરીશું. આ બધામાંથી શક્ય છે કે તમારા જે પ્રશ્ન આવશે આ ચેપ્ટરમાંથી એ ફક્ત આ જ પાર્ટમાંથી આવશે. તો બે એક પ્રશ્નો આવવાની સંભાવના ખરી, અને એ જે બે પ્રશ્નો જે છે એ આપણે આજે જે ડિસ્કશન લઈશું એ ડિસ્કશનમાં તમારા મોસ્ટલી કવર થઈ જશે. આની બહાર આવવાની સંભાવનાઓ બહુ જ ઓછી છે, કારણ કે પ્રશ્ન પ્રિલિમ્સનું આ જ એરિયામાંથી બને છે. તો ચાલો આપણે જોઈએ ફુગાવો. તો ફુગાવાની અંદર ફર્સ્ટ આપણે વસ્તુ જોઈશું કે ફુગાવો છે શું. સૌ પ્રથમ આપણે જોઈએ ફુગાવો છે શું. તો કોઈ પણ વસ્તુની કિંમતોમાં જ્યારે વધારો થાય, આખા આપણા અર્થતંત્રની અંદર, આપણી આખી અર્થવ્યવસ્થામાં જ્યારે દરેક વસ્તુની કિંમતોમાં વધારો થતો હોય, તો આ વધારા જનરલ રાઇઝ ઇન પ્રાઇસ જે છે એને આપણે સિમ્પલી કહેતા હોઈએ છીએ ફુગાવો. ફુગાવો શું છે? આપણા અર્થતંત્રમાં થતી જે કિંમતોમાં થતો વધારો, એને આપણે શું કહીએ છીએ? ફુગાવો. અર્થવ્યવસ્થાની અંદર થતા ભાવ વધારાને આપણે શું કહીએ છીએ? ફુગાવો. તો આને પ્રોપરલી ડિફાઇન કરી દઈએ તો અર્થવ્યવસ્થાની સામાન્ય કિંમતોમાં થતો સતત કે નિરંતર વધારો, આ વસ્તુને આપણે કહીએ છીએ ફુગાવો કે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન શું છે? અર્થતંત્રની અંદર દરેક વસ્તુના ભાવમાં જે વધારો થાય છે એને જ આપણે કહીએ છીએ ફુગાવો. હવે ફુગાવાની જોવું હોય તો કેટલું, આજે જો બધી વસ્તુની પ્રાઇસ 100 રૂપિયા છે અને એ ભાવ જો વધીને માનો 110 થયો, તો હું શું ગણીશ કે મારા અર્થતંત્રમાં 10% ફુગાવો જોવા મળ્યો છે. કેટલો ફુગાવો જોવા મળ્યો છે? તો 10% ફુગાવો જોવા મળ્યો છે. તો ફુગાવાની ગણતરી હું આ રીતે કરું છું. બરાબર, ફુગાવાની ગણતરી હું આ રીતે કરું છું. તો મને આશા આપણને ખબર પડી કે ફુગાવો શું છે. બીજી વસ્તુ જોઈ લો, ફુગાવો શું છે. હવે ફુગાવાના પ્રકાર. ફુગાવાના પ્રકાર જોઈએ. ફુગાવાનો એક ફર્સ્ટ પ્રકાર છે જે છે માંગ પ્રેરિત ફુગાવો. જે છે આપણો માંગ પ્રેરિત ફુગાવો. તો માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? કે આને ઉદાહરણ સાથે સમજીએ. તો આપણે જ્યારે કોરોનાનો સમય હતો, તો કોરોનાના સમયમાં શું થયું હતું? એક માસ્ક હતો N95 માસ્ક. બધાને, મને વિશ્વાસ બધાને યાદ હશે, એક માસ્ક આવતો હતો N95. N95 માસ્કની નોર્મલ સમયમાં આપણે કિંમત જોઈએ તો 20-30 રૂપિયા જેટલી થાય, કે મહત્તમ 50 રૂપિયા જેટલી થાય. પણ એ સમયમાં શું થયું? અચાનકથી N95 માસ્કની માંગ જે છે એ બહુ જ વધી ગઈ, અને માંગમાં ખૂબ જ વધારો થવાના કારણે N95 માસ્કનું શું હતું? જેટલી માંગ હતી એટલો પુરવઠો હતો નહીં. માંગ વધારે, પુરવઠો એટલો ને એટલો કે પુરવઠો ઓછો હતો. તો N95 માસ્કની કિંમતોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. બરાબર, કે 200 રૂપિયા 300 રૂપિયા સુધી પણ N95 માસ્ક આપણને મળતા હતા. આ જે ભાવ વધારો જોવા મળ્યો એને આપણે શું કહીએ છીએ? ફુગાવો. અને આ ભાવ વધારાનું કારણ શું છે? માંગ વધવાના કારણે. તો N95 માસ્કમાં શું થયું છે? માંગમાં વધારો જ્યારે પુરવઠો જે છે એમાં કોઈ પણ બદલાવ આવ્યો નથી. બરાબર, પુરવઠો જે છે એ સ્થિર છે, કે પુરવઠો અનચેન્જ છે, પુરવઠામાં બદલાવ આવ્યો નથી. માંગમાં વધારો થાય અને પુરવઠો એટલો ને એટલો જ હોય, તો જે પ્રકારનો ફુગાવો જન્મ લે છે એ પ્રકારના ફુગાવાને આપણે કહીએ છીએ માંગ પ્રેરિત ફુગાવો. એ પ્રકારના ફુગાવાને આપણે કહીએ છીએ માંગ પ્રેરિત ફુગાવો. બીજું કહીએ છીએ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. આને કહીએ છીએ આપણે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. ઓકે, માંગ પ્રેરિત ફુગાવો કે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. બીજા પ્રકારનો ફુગાવો છે જેને આપણે કહીએ છીએ ખર્ચ પ્રેરિત ફુગાવો. બીજો એક ફુગાવો છે જેને કહીએ છીએ ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિત ફુગાવાને સમજવા માટે આપણે એક વસ્તુ લઈએ કે એક મોબાઈલ ફોન છે. આ એક કોઈ મોબાઈલ ફોન
જે છે એને બનાવવા માટે બહુ બધી વસ્તુ જોઈએ, બરાબર? જેમ કે આપણે શ્રમ બળ જોઈએ છે, ઘણો આની અંદર કાચો માલ વપરાતો હોય, જેમ કાચો માલ એટલે કે આની અંદર ડિસ્પ્લે વપરાય છે, બરાબર? આની અંદર સિલિકોનની ચિપ્સ બહુ બધી વપરાતી હોય છે, આની અંદર એલ્યુમિનિયમ કે કોઈ પણ મેટલ વપરાતું હોય છે, આ બધી વસ્તુ વપરાય છે ફોનની અંદર. આ ફોનની કિંમત આપણે બજારમાં જોઈ, આ ફોનની કિંમત મને ₹1,00,000માં ફોન મળતો હોય. પણ પછી અચાનકથી શું થયું? કોવિડનું જ ફરી જ ઉદાહરણ આપણે લઈએ છીએ, પણ કોવિડના કારણે શું થયું કે કોવિડના કારણે સિલિકોનનો સપ્લાય હતો ને એ બહુ જ ઓછો થઈ ગયો. કારણ કે ચાઇના આખું બંધ હતું, લોકડાઉન. સિલિકોન જે છે આનો પુરવઠો ઓછો થઈ ગયો અને આ સિલિકોન જે છે એનો ભાવ કે એની કિંમતો ખૂબ જ વધવા લાગી. સિલિકોનની કિંમત ખૂબ વધી ગઈ. હવે આ ફોન બનાવવા માટે તો મારે સિલિકોન જોઈશે જ. તો સિલિકોનની કિંમત વધી જાય તો ફોનની કિંમત પણ મારી શું થઈ ગઈ? વધીને 1.1 લાખ થઈ ગઈ. તો આના અંદર જે હું મારા ઇનપુટ આપું છું, આના અંદર હું શું આપું છું? મારા ઇનપુટ. તો ઇનપુટનો ખર્ચ વધી ગયો છે. કે માની લો મારા જે લેબર્સ હતા, બધા લેબર્સે સ્ટ્રાઇક કરી દીધી કે ના ભાઈ શેઠ, તમારે અમારી સેલેરી જે છે, અમારો પગાર જે છે, અમારું વેતન તમારે વધારવું પડશે. હવે જ્યારે માલિક એનું વેતન વધારે એમના લોકોનું, તો એની કિંમત વસ્તુની શું કરે? ઓબ્વિયસલી વધારવાનો જ છે, કારણ કે એને નફો તો કમાવાનો ને. તો માની લો શ્રમબળ જે છે, આમને હડતાલ કરી તો પણ એમનો ઇનપુટ ખર્ચ શું થઈ ગયો? વધી ગયો. તો આ પ્રકારમાં અહીંયા શું થાય છે? ફોનની માંગ એટલી ને એટલી જ છે. ફોનની માંગમાં બદલાવ થતો નથી, પણ ફોનનો જે ખર્ચ છે, ઇનપુટ ખર્ચના અંદર વધારો થવાથી ફોનની કિંમત 1 લાખથી 1.5 લાખ થઈ ગઈ છે. અને આ ભાવ વધારાને જ આપણે શું કહીએ છીએ? ફુગાવો. આ ભાવ વધારાને શું કહે છે? ફુગાવો. અને આ પ્રકારના ફુગાવાને કહેવાય છે ખર્ચ પ્રેરિત ફુગાવો. કયો ફુગાવો છે? ખર્ચ પ્રેરિત ફુગાવો. અને એમ પણ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન પણ કહેવાય છે અને સપ્લાય પુશ ઇન્ફ્લેશન પણ કહેવાય છે. કોસ્ટ પુશ કે સપ્લાય પુશ ઇન્ફ્લેશન પણ કહેવાય છે, અથવા ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. બીજું એક ફુગાવાનું ઉદાહરણ લઈ લઈએ. આ જે છે આપણો એક ફોન છે. ફોનની કિંમત છે મારી ₹1,00,000 અને આ ફોન પર સરકાર 18% ટેક્સ લગાવે છે. એટલે જીએસટી કેટલો લગાવે છે? 18%. તો મારા ફોનની કિંમત કેટલી થઈ? ₹1.18 લાખ. આટલી મારી ફોનની કિંમત છે. હવે સરકારે એક દિવસ વિચાર્યું, ના, ફોન બહુ બધા લોકો વાપરે છે, તો ફોન પર જેટલો પણ ટેક્સ છે ને, મારે ફોનનો ટેક્સ 18%થી વધારીને કરી દેવો છે 30%. તો આ 1,18,000 થી વધીને ફોનની કિંમત કેટલી થઈ જશે? 1,30,000. હવે 1,30,000 કિંમત થઈ ગઈ તો શું થવાનું છે? 1,30,000 આજે મારી કિંમત થઈ છે, ભાવમાં વધારો થઈ ગયો. પણ શું આ ભાવમાં વધારામાં માંગ વધી છે? ના. શું ઇનપુટનો ખર્ચ વધ્યો છે? ના. પણ આ ફુગાવો મારા કરનું જે સ્ટ્રક્ચર છે, કરનું જે માળખું છે, એમાં બદલાવ આવવાના કારણે થયો છે. તો આ પ્રકારના જે ફુગાવા જોવા મળે છે, આ ફુગાવાને આપણે માળખાકીય ફુગાવા કહીએ છીએ. આ પ્રકારના ફુગાવાને આપણે માળખાકીય ફુગાવો કહે છે. તો ફુગાવાના 3 પ્રકાર જોઈ લીધા આપણે: માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત અને માળખાકીય ફુગાવો. તો આટલું માઇન્ડમાં રાખી લેવાનું, કયો માંગ પ્રેરિત છે, કયો ખર્ચ પ્રેરિત છે અને કયો માળખાકીય ફુગાવો છે. જેમ કે સરકાર દ્વારા શું કરાય છે? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ જે છે એની કિંમતોને બહુ ઊંચી રાખવામાં આવે છે. તો આ પ્રકારના ફુગાવાને પણ આપણે માળખાકીય ફુગાવો કહી શકીએ છીએ. તો ફુગાવાના પ્રકાર આપણે જોઈ લીધા અર્થતંત્રની અંદર, કે ફુગાવાના આ 3 પ્રકાર હોઈ શકે છે. અને આ 3 કારણો પણ હોઈ શકે છે કે માંગમાં આપણી બહુ વધારે હોય અને મારો પુરવઠો ખૂબ ઓછો હોય, તો નક્કી છે કે કિંમતોમાં વધારો થવાનો છે, એટલે કે ફુગાવો આવવાનો જ છે. હવે આના પછીનો જે ટોપિક છે આપણો, ફુગાવાની અસરો. આ ફુગાવો આવે તો શું થાય? ફુગાવાની અસરો. હવે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી પ્રશ્નો આવે જ છે. મહત્તમ જે યુપીએસસીમાં પ્રશ્નો આવે છે અને જીપીએસસીના જે કન્સેપ્ટ વાળા પ્રશ્નો આવે છે, એ આપણા ફુગાવાની અસરોમાંથી જ આવે છે. તો આ જેટલી અસરો રખીએ છે ને, એને ખાસ મગજની અંદર બેસાડી દેવાની છે તમારે. અહીંયાથી પ્રશ્નો આવે જ છે. અને જો આ ચેપ્ટરમાંથી આવશે તો સૌથી વધારે શક્યતા છે કે અહીંયાથી જ આવશે. અને આપણા નવા ચેરમેન શ્રી જે છે એમનું તમને ખબર છે, યુપીએસસી પર તરફ વલણ થોડું એ બાજુ ઝુકાવવાળું વલણ છે. તો શક્ય છે કે આ જગ્યાએથી પ્રશ્નો વધારે આવે. હવે ખાસ ધ્યાન રાખો, ફુગાવાની અસર શું થાય છે. મારા જોડે આ એક નાણું છે. મારા જોડે 100 રૂપિયાની નોટ છે, બરાબર? આ મારા જોડે જે નાણું છે એ એક 100 રૂપિયાની નોટ છે. હવે આ જે મારી 100 રૂપિયાની નોટ છે ને, એ લઈને હું બજારમાં જાઉં છું, તો બજારમાંથી મને 4 એપલ મળે છે. કેટલા એપલ મળે છે? તો 4 એપલ ખરીદી શકું છું. આ વાત છે મારી વર્ષ 2024ની.
વર્ષ 2024 ની વાત છે કે હું 4 એપલ ખરીદી શકું છું. હવે હું જ્યારે 2025 માં જઈશ ને, સેમ જ નોટ છે, નોટમાં બદલાવ થવાનો નથી. એ જ નોટ લઈને હું માર્કેટમાં જાઉં છું તો મને 4 ની જગ્યાએ કેટલા એપલ મળે છે? 3 કે માની લો 2 જ એપલ મળે છે. 4 ની જગ્યાએ કેટલા એપલ મળે છે? ફક્ત 2 જ એપલ્સ મળે છે. હવે આ 2 એપલ્સ મળે આ કયા વર્ષમાં? 2025માં. મેં કીધું આવું કેમ? નોટ તો હું એની એ જ આપું છું, નાણું. તો મને 2 એપલ કેમ આપો છો? પહેલા તો 4 આપતા હતા. તો ખબર પડી કે અહીંયાથી પહેલા ભાવ શું હતો? 25 રૂપિયા પર એપલ. એક એપલનો ભાવ 25 રૂપિયા હતો. અને હવે ભાવ શું થઈ ગયો છે? 50 રૂપિયા પર એપલ. ભાવ શું થઈ ગયો છે? 50 રૂપિયા પર એપલ. તો આ ભાવ જે વધારો થયો છે, ભાવમાં વધારો થયો છે, એને તો આપણે શું કહીએ છીએ? ફુગાવો. અને આ ફુગાવો આવવાના કારણે શું થયું? જે 100 રૂપિયા, એ 100 રૂપિયાની નોટ મારી હજુ બદલાઈ નથી. આ જે નાણું છે સેમ નાણું છે, પણ એક વર્ષમાં હું એનાથી 4 એપલ ખરીદું છું અને બીજા વર્ષમાં ફક્ત 2 જ એપલ મળે છે. તો મારું જે નાણું છે, તો આ નાણાંની મારી ખરીદ શક્તિ શું થઈ? વધી કે ઓછી થઈ? મારી નાણાંની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે. શાના કારણે? તો ફુગાવાના કારણે. તો જ્યારે ફુગાવો આવે ત્યારે મારા નાણાંની ખરીદ શક્તિ શું થાય છે? ઓછી થાય છે. મારા નાણાંનો પરચેઝિંગ પાવર ઓછો થાય છે. આપણે તમે સાંભળ્યું હશે પોતાના ઘરે જે તમારા વડીલો હોય એ કહેતા હોય કે પહેલા તો 10 રૂપિયામાં આટલું બધું આવતું હતું, હવે ફક્ત આટલું જ આવે છે. તો એ કેમ? કારણ કે અત્યાર સુધી ફુગાવો આવ્યો છે અને ફુગાવો આવવાના કારણે એ જ 10 રૂપિયાની નોટ છે, એ જ 10 રૂપિયાની નોટ કે 100 રૂપિયાની નોટની ખરીદ શક્તિ શું થાય છે? ઓછી. તો ફુગાવો આવવાના કારણે પહેલું શું થાય છે? નાણાંની ખરીદ શક્તિ ઓછી થઈ જાય છે. ફુગાવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઓછી થાય છે. ઓકે. બીજી અસર જોઈએ ફુગાવાની કે બીજી શું અસર થાય છે? પહેલું આપણે જોયું કે નાણાંની ખરીદ શક્તિ ઓછી થઈ જાય છે. હવે આપણે 2 વ્યક્તિ લઈએ કે આ વ્યક્તિ છે મારો એ અને આ વ્યક્તિ છે બી. તો એ વાળો જે વ્યક્તિ છે ને, બી ને પોતાનો ફ્રેન્ડ છે 10 લાખ રૂપિયા આપ્યા. બી ને જરૂર હતી તો એ વ્યક્તિ જે છે એને પેલા બી ને 10 લાખ રૂપિયા આપ્યા. તો આમાંથી દેવાદાર કોણ થયું? મારો બી શું થયો? દેવાદાર. એટલે કે બોરોવર. અને જેને પૈસા આપ્યા એ મારો શું થઈ ગયો? લેણદાર. એટલે કે આ થઈ ગયો ક્રેડિટર. બરાબર. હવે આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે મારું વર્ષ 2022ની. ક્યારે કરવામાં આવ્યું? વર્ષ 2022માં. તો બી વાળા ભાઈ ગયા, આ ભાઈએ જઈને શું કર્યું? એક કાર ખરીદી લીધી. આ ભાઈએ જઈને એક કાર ખરીદી લીધી છે. આ કાર જે ખરીદી, આ કારની એક કિંમત હતી એ વખતે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા આ વ્યક્તિ આ કાર ખરીદી લીધી. ટ્રાન્ઝેક્શન અહીંયા પૂરું થઈ ગયું. એ વાળા વ્યક્તિએ બી ને 10 લાખ રૂપિયા આપ્યા, 10 લાખ વાળા એક કાર ખરીદી લીધી અને પૂરું થયું. બંને મિત્ર છે. 1-2 વર્ષ પછી, એટલે માનો વર્ષ 2024માં. 24માં શું થાય છે? આ હતા પૈસા 10 લાખ, તો પોતાના ફ્રેન્ડને 10 લાખ પાછા આપી દીધા. હવે ફ્રેન્ડ છે એટલે વ્યાજ તો નહીં લે, નોર્મલ ફ્રેન્ડલી રિલેશનશિપ છે. તો એમને વ્યાજ લીધું નહીં અને 10 લાખ રૂપિયા પાછા આપી દીધા. 10 લાખ રૂપિયા શું કરી દીધા? પાછા આપી દીધા. કે 24 ચલો 23 લઈ લો કે 1 વર્ષ પછી 10 લાખ રૂપિયા પાછા આપી દીધા બી વાળા વ્યક્તિ હતા એને. હવે 10 લાખ રૂપિયા એ વાળા વિચાર, હવે જુઓ કાર પેલા ભાઈએ લઈ લીધી છે, હું પણ વિચારું છું હવે મારે પણ કાર શું કરવી જોઈએ? લઈ જ લેવી જોઈએ. તો આ લેણદાર વ્યક્તિ જે છે એ કાર લેવા જાય છે 10 લાખ રૂપિયા લઈને, પણ કાર વાળો શું કહે છે? ના, કારની કિંમત તો હવે કેટલી થઈ ગઈ છે? 11 લાખ રૂપિયા. કારની કિંમત કેટલી થઈ ગઈ છે? 11 લાખ રૂપિયા. એટલે કારની કિંમતમાં અહીંયા શું આવી ગયું છે? ફુગાવો. કારની કિંમત 10 લાખથી 11 લાખ થઈ ગઈ છે. તો લેણદાર શું કહે છે? અચ્છા, તો હવે મને તો કાર મળતી નથી. તો લેણદાર તો બિચારો દુઃખી થઈ ગયો કે મેં તો 10 લાખ રૂપિયા આપ્યા, પેલા મને પાછા આપ્યા, સેમ 10 લાખ તો છે, કાર કેમ નથી મળતી? કારણ કે આ 10 લાખની ખરીદ શક્તિ શું થઈ ગઈ છે? ઓછી. જ્યારે આ 10 લાખ ગયા હતા ત્યારે ખરીદ શક્તિ વધારે હતી. જ્યારે રિટર્ન આવ્યા છે એ 10 લાખની ખરીદ શક્તિ શું છે? ઓછી છે, ફુગાવાના કારણે. તો મારો જે લેણદાર જે છે, મારો જે લેણદાર છે, તો લેણદારને ફાયદો થયો કે નુકસાન થયું? લેણદારને થયું નુકસાન. લેણદારને શું થયું છે આના કારણે? નુકસાન થયું છે. અને મારો જે દેવાદાર છે, દેવાદારને તો સારું થયું ને? દેવાદારને શું થઈ ગયું છે? ફાયદો. કારણ કે એને વધારે ખરીદ શક્તિ વાળા નાણાં લીધા. આ જે છે 10 લાખ,
અમાઉન્ટ સેમ છે પણ એ 10 લાખની ખરીદ શક્તિ શું છે? વધારે છે. અને જ્યારે પાછા આપવાના આવ્યા તો પાછા કયા આપ્યા? ઓછી ખરીદ શક્તિવાળા નાણાં આપ્યા. પાછા જે આપ્યા એ ઓછી ખરીદ શક્તિવાળા આપ્યા. જ્યારે આપ્યા હતા ત્યારે એની ખરીદ શક્તિ વધારે, રિટર્ન આવ્યા તો ખરીદ શક્તિ ઓછી. તો આમાં કોને ફાયદો થયો? દેવાદારને ફાયદો થયો અને લેણદારને શું થયું? નુકસાન. કારણ કે લેણદારે સેમ 10 લાખ રૂપિયા લઈને માર્કેટમાં જઈને એ કાર ખરીદી શકવાનો નથી. તો આ ખાસ માઇન્ડમાં રાખવાનું છે. સૌથી વધારે પૂછાતો પ્રશ્ન આ જ છે કે લેણદાર ને દેવાદારને શું થાય છે? તો જે મારા લેણદાર છે એમને નુકસાન થાય છે, એટલે કે ક્રેડિટર છે, જે વ્યક્તિએ પૈસા આપેલા છે એને નુકસાન થાય છે, અને જે વ્યક્તિએ પૈસા લીધા છે કે જે દેવાદાર છે એને શું થાય છે? ફાયદો. દેવાદારને શું થાય છે? ફાયદો. ખાસ માઇન્ડમાં રાખી લો, દેવાદારને ફાયદો, લેણદારને નુકસાન. હવે આનાથી જ આપણે બીજા પણ સંબંધ ડિરાઈવ કરી શકીએ છીએ. એક શબ્દ તમે સાંભળ્યો હશે, બોન્ડ. બરાબર? બોન્ડ નામનો શબ્દ સાંભળ્યો છે. બોન્ડ એટલે સિમ્પલ શું છે કે આ એક વ્યક્તિએ બેંક માની લો કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૈસા આપ્યા છે. આ વ્યક્તિ આ વ્યક્તિને પૈસા આપ્યા છે. તો આ વ્યક્તિ પાસે શું કરે? તમે કોઈ બાંહેધરી લાવો, કાગળ પર લખેલું હોવું જોઈએ કે કેટલા રૂપિયા આપ્યા છે. તો હા, ચલો 10 લાખ રૂપિયા આપ્યા છે, 10% વ્યાજ ઉપર અને 2 વર્ષ માટે. તો આવું કંઈ કાગળ જોઈએ ને. આ કાગળને આપણે કહીએ છીએ બોન્ડ. પૈસા આપણા એ બી ને આપ્યા તો બી વાળો વ્યક્તિ એને જવાબદારી તરીકે કાગળ આપે છે, નીચે સહી કરી દીધી. બરાબર? કે મેં તમારા જોડે આટલા આટલા પૈસા લીધા છે અને આ રીતે હું તમને પાછા આપવા માટે બાધ્ય છું. તો આ જે વ્યક્તિએ પૈસા આપ્યા છે એ શું થઈ જશે? આપણું બોન્ડ ધારક. એટલે કે આપણો જે ક્રેડિટર છે એ જ કોણ હોય છે? બોન્ડ ધારક. કે એ વ્યક્તિ જોડે શું હોય છે? બોન્ડ હોય છે. એ વ્યક્તિ જોડે શું હોય છે? બોન્ડ હોય છે. તો જે બોન્ડ ધારક હોય એ પણ આપણો ક્રેડિટર જ છે. તો બોન્ડ ધારકને પણ શું થવાનું છે? નુકસાન થવાનું છે. બોન્ડ ધારકને પણ શું થવાનું છે? નુકસાન થવાનું છે. આ ખાસ યાદ રાખો. જે પૈસા આપ્યા છે બધા ગયા. જેને પૈસા આપ્યા એને બધા પૈસા આપવા વાળાને શું થવાનું છે? નુકસાન. તો બોન્ડ ધારક જે છે, બરાબર, એને શું થવાનું છે? નુકસાન. બોન્ડ આપવા વાળો એટલે જેને લોન લીધી છે એને નુકસાન ના થાય. બોન્ડ ધારક છે એને નુકસાન થવાનું છે. બરાબર? નેક્સ્ટ લઈ લઈએ ત્રીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ માંગ. માંગમાં શું ફરક પડે છે? તો જ્યારે ફુગાવો આવે તો સરકાર કે ફુગાવાનો મતલબ આજે જે કિંમત છે એના કરતાં કાલે કિંમત વધારે હોવાની છે, પરમ દિવસે એનાથી પણ કિંમત વધારે. તો આજે હું એક ઘર બાય કરવા ગયો, ઘરની કિંમત છે 20 લાખ રૂપિયા. કાલે અને પેલા ભાઈએ કીધું જો તમે કાલે આવશો તો આ ઘરની કિંમત 25 લાખ થઈ જશે, પરમ દિવસે આવશો તો 30 લાખ થઈ જશે. હવે મને ખબર છે કે મારા અર્થતંત્રમાં ફુગાવો તો રહેવાનો જ છે, કારણ કે સરકાર પોતે કહે છે ફુગાવો રહેશે. તો આ જે 20 લાખની કિંમતનું ઘર છે એ હું આજે ખરીદીશ કે કાલે 25 લાખમાં ખરીદીશ? તો ફુગાવો છે મને ખબર છે, કાલે ભાવ વધવાનો છે. તો હું શું કરીશ? મારી જે પણ ખરીદી છે એ આજે કરીશ, કાલે નહીં જ કરું. કારણ કે કાલે મને એ ઘર મોંઘું પડશે, કાલે 25 લાખમાં પડશે, આજે મને 20માં જ પડે છે. તો હું શું કરીશ? આજે ઘર ખરીદીશ. તો આ પ્રકારે દરેક વસ્તુ, સામાન્ય ભાવ વધારો, દરેક વસ્તુઓ હું ક્યારે ખરીદીશ? આજે. તો મારે જે વર્તમાન સમયની માંગ છે એમાં શું થઈ જશે? વધારો. અલ્પકાલીન માંગમાં શું થવાનું છે? વધારો. આજે બધી અસરો ટૂંકા ગાળાની જ જોઈએ છે. તો ટૂંકા ગાળામાં મારી માંગ શું થવાની છે? મારી માંગ વધવાની છે. અર્થતંત્રની અંદર જ્યારે ફુગાવો આવે તો ફુગાવાના કારણે માંગમાં શું થાય છે? વધારો. હવે વિચારો, માંગમાં વધારો થયો તો મારું જે ઉત્પાદન છે એ ઓછું થવાનું કે વધવાનું? તો મારું ઉત્પાદન પણ શું થશે? વધશે. અને જો મારું ઉત્પાદન વધે તો મારી રાષ્ટ્રીય આવક કે મારી જીડીપી શું થવાની છે? વધવાની જ છે. રાષ્ટ્રીય આવક કે મારી જીડીપી પણ વધવાની જ છે. એટલે કે આને જ આપણે કહી શકીએ છીએ કે મારા અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળી શકે છે, કે આર્થિક વૃદ્ધિ જોવા મળશે. મને શું જોવા મળશે? આર્થિક વૃદ્ધિ. હવે અહીંયાથી જ એક સાદું બીજો પોઈન્ટ લઈ લઈએ કે જ્યારે ઉત્પાદન જ્યારે વધે તો રોજગાર શું થવાનો છે? ડેફિનેટલી વધવાનો જ છે. અને જો રોજગાર વધે તેનો મતલબ શું થઈ ગયો? મારા દેશમાં મારો જે બેરોજગારી છે એ શું થઈ જશે? ઓછી થઈ જશે. બેરોજગારી શું થઈ જશે? ઓછી. તો આનો શું મતલબ થયો? કે જો મારા દેશના અંદર જો ફુગાવો જોવા મળે
તો રોજગાર વધારે થઈ જાય અને બેરોજગારી ઓછી. તો આ જ આપણે બતાવી શકીએ છીએ એક ગ્રાફની મદદથી, એક આલેખની મદદથી, આ રીતે. બરાબર? કે જ્યારે જ્યારે મારી બેરોજગારી અને ફુગાવો, બરાબર? તો જ્યારે જ્યારે ફુગાવો વધે છે, જ્યારે જ્યારે ફુગાવો વધે છે, તો શું થવાનું છે? બેરોજગારી ઓછી થવાની છે. બેરોજગારી શું થવાની છે? ઓછી થવાની છે. પણ આ એક ઓકે, જસ્ટ આને પ્રોપરલી બનાવવો હોય તો અહીંયા ફુગાવો લખી દો અને અહીંયા બેરોજગારી. તો ફુગાવો જો મારો વધે તો બેરોજગારી ઓછી થશે અને ફુગાવો ઓછો થાય તો બેરોજગારી વધશે. આ ટૂંકા ગાળા માટે છે અને આ જે કર્વ છે એને આપણે શું કહીએ છીએ? ફિલિપ્સ વક્ર. આ જ કર્વને શું કહીએ છીએ? ફિલિપ્સ વક્ર. તો ફિલિપ્સ વક્ર શું છે? બેરોજગારી અને ફુગાવા વચ્ચેનો સંબંધ છે. અને આ જે સંબંધ કયો છે? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ એટલે કે બંનેનો ઉલટો સંબંધ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જ્યારે ફુગાવો વધે તો બેરોજગારી ઓછી થાય છે. ફુગાવો વધે તો બેરોજગારી ઓછી થાય છે. બેરોજગારી જે છે શું થાય છે? ઓછી થાય છે. આને શું કહીએ છીએ આપણે? ફિલિપ્સ વક્ર કે ફિલિપ્સ કર્વ કહીએ છીએ. આને શું કહીએ છીએ? ફિલિપ્સ કર્વ. તો મારા ઇકોનોમીની અંદર જ્યારે ફુગાવો વધશે તો બેરોજગારી શું થઈ જવાની છે? ઓછી થઈ જવાની છે. તો આટલું આપણને ક્લિયર છે. આ એક અસર ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ વિચારો, માંગ શું થાય છે ફુગાવાના કારણે? મારી માંગમાં વધારો થાય છે. ફુગાવો વધે તો મારી માંગ શું થાય છે? વધે છે. હવે માંગ વધે તો જે વેચાણ જે થવાનું છે એ વધારે થવાનું કે ઓછું થવાનું? તો ફિક્સ છે કે વેચાણ શું થવાનું છે? વધારે. તો હું 10 વસ્તુ વેચતો હતો અને 10 વસ્તુ પર મને એક વસ્તુ પર 2 રૂપિયા મળે છે. 10 વસ્તુ વેચું છું, એક વસ્તુ પર 2 રૂપિયા મળે છે. તો 10 વસ્તુ પર 20 રૂપિયા મળે. તો જો હું એવી 10 ની જગ્યાએ 15 વસ્તુ વેચાવા લાગી તો 20 ની જગ્યાએ મને 30 રૂપિયા મળવા લાગે. તો મારો પ્રોફિટ શું થવાનો છે? વધવાનો છે. તો જો મારું વેચાણ વધે તો મારો નફો શું થવાનો છે? નફાના ટકા સેમ છે પણ નફાની અમાઉન્ટ શું થવાની છે? વધવાની છે. મને એક પ્રોડક્ટ પર 2 રૂપિયા મળતા હતા, બરાબર? પહેલા 10 વેચાતી હતી, પછી 20 વેચાવા લાગે તો મારો અમાઉન્ટ તો ડબલ થઈ ગઈ ને, બરાબર? અમાઉન્ટ શું થઈ ગઈ? ડબલ. તો મારો જો નફો વધે તો મારી કંપનીના જે શેર ધારકો છે, કંપનીના જે શેર ધારકો છે એમને શું થવાનું છે? ફુગાવાના કારણે ફાયદો. કંપનીના શેર ધારકોને ફુગાવાના કારણે શું થવાનું છે? ફાયદો થવાનો છે. મારી કંપનીના શેર ધારકોને ફુગાવાના કારણે શું થશે? ફાયદો થવાનો છે. બરાબર? અચ્છા, વેચાણ વધે તો મારું ઉત્પાદન પણ શું થવાનું? અચ્છા, ઉત્પાદન વધ્યું છે ત્યારે જ વેચાણ વધ્યું છે. તો માંગ વધી તો ઉત્પાદન પણ વધવાનું છે. અને ઉત્પાદન વધે તો મારા જે ઉત્પાદકો છે, બરાબર, કે જે મારા પ્રોડ્યુસર્સ છે કન્ટ્રીની અંદર, જે મેન્યુફેક્ચરિંગ ને બધું કરે છે, એ પ્રોડ્યુસર્સને પણ શું થવાનું છે? ફાયદો થવાનો છે. મારા ઉત્પાદકોને પણ શું થવાનું છે? ફાયદો. તો શેર ધારકોને પણ ફાયદો અને ઉત્પાદકોને પણ ફાયદો. એટલે શેર ધારકો ઉત્પાદકો આમ તો સેમ જ કહેવાય, પણ જો અલગ અલગ હોય તો પણ શેર ધારકોને પણ ફાયદો થશે અને ઉત્પાદકોને પણ શું થવાનું છે? ફુગાવાના કારણે ફાયદો જ થવાનો છે. તો ફુગાવાની આ જે બધી અસરો છે એ જાણવી જરૂરી છે. 5 થઈ ગઈ. નેક્સ્ટ, ફુગાવાના કારણે મારા અર્થતંત્રમાં અસમાનતા. અસમાનતા શું થાય છે? વધે છે. આ તકલીફ છે ફુગાવાના કારણે. કારણ કે ફુગાવાની જે અસર થાય ને એ ગરીબ વ્યક્તિ અને અમીર વ્યક્તિ બંને પર થાય. પણ ગરીબ વ્યક્તિ જોડે ઓછી સેવિંગ વધે, બરાબર, અને અમીર વ્યક્તિ જોડે થોડી વધારે સેવિંગ્સ વધે. તો અમીર વ્યક્તિ શું અને બીજું પણ રીતે વિચારો કે ઉત્પાદકો કોણ હોય છે? જનરલી અમીર લોકો હોય છે, બરાબર. જે શેર ધારકો હોય છે એ પણ અમીર લોકો હોય છે. તો એ લોકોને જનરલી શું થાય છે? ફુગાવાના કારણે ફાયદો થાય છે, બરાબર. આપણે જોવું હોય અસમાનતા કેવી રીતે વધે છે. તો એક વ્યક્તિ છે જેની 10,000 રૂપિયા પગાર છે, મંથલી પગાર કેટલો છે? 10,000 રૂપિયા. અને એક વ્યક્તિ છે જેનો 1,00,000 રૂપિયા પગાર છે. એક વ્યક્તિનો 1,00,000 રૂપિયા પગાર છે. જે 10,000 વાળો 10,000 નો પગાર વાળો જે વ્યક્તિ છે, માની લો 10,000 માંથી 7,000 જાય છે એના રેગ્યુલર ખર્ચો છે, કરિયાણાનો ને એ બધો ખર્ચો છે. આ અમીર વ્યક્તિ છે એને માની લો કે 1,00,000 થી 15,000 ખર્ચો છે, બરાબર. વધી વધીને કેટલો થાય? ખાવા પીવાનું જેટલું ખાવાતું હોય એટલું જ ખવાય. આમનો 7,000 ખર્ચો છે, આમનો 15,000 ખર્ચો છે. આમના જોડે બીજા કેટલા? 85,000 બચે છે અને આ વ્યક્તિ જોડે બીજા
3000 બચે છે. હવે ફુગાવો આવ્યો, વસ્તુઓની કિંમત વધી ગઈ, 7000 ની વસ્તુ 8000 ની થઈ ગઈ અને આમની આ 15000 ની વસ્તુઓ થઈ ગઈ 20000 ની માનો. તો આમના જોડે હજુ કેટલા બચ્યા છે? 80000 બચ્યા છે, પણ આ વ્યક્તિ જોડે કેટલા બચ્યા છે? 2000. હવે વિચાર, આ 2000 ની અંદર આ વ્યક્તિએ પોતાના છોકરાઓ અને બાળકોની સ્કૂલની ફીસ ભરવાની છે, સ્કૂલના ચોપડા ને બધું ધ્યાન રાખવાનું છે, આ સિવાય પોતાના હેલ્થ ને બધું ધ્યાન રાખવાનું, કપડાં ને આ બધું કરવાનું છે. તો આ 2000 માંથી આ વ્યક્તિ બાકી બધા ખર્ચા કાઢવાના છે. 7000 તો એમનો રેગ્યુલર ખર્ચો થઈ ગયો. સિમિલરલી આ વ્યક્તિને શું છે? આના જોડે હજુ 80000 છે. 80000 માંથી એને બધા ખર્ચા કાઢવાના છે. તો 80000 એના જોડે બહુ છે, ઓલરેડી સેવિંગ પડી રહેતી હશે, તો એના જોડે બહુ બધા ખર્ચા હજુ કાઢવાના છે, પણ એના જોડે બહુ વધારે પૈસા છે. તો શું થશે? આ વ્યક્તિના બાળકો કાં તો નહીં ભણી શકે, કાં તો એમની હેલ્થ ખરાબ થઈ જશે. તો એ કારણે આ લોકો ગરીબી તરફ વધારે રહેશે, ગરીબી વધારે વધતી જશે, આ લોકો ગરીબ થતા રહેશે. ના એમના છોકરાઓ સારું એજ્યુકેશન કે સારી કુશળતા કે સ્કિલ મેળવી શકશે અને ના આગળ જઈને એ વધારે પ્રોગ્રેસ કરી શકે. જ્યારે કે આ જે છે એ આગળ જઈને હજુ વધારે પ્રોગ્રેસ કરવાના છે. કોમ્પિટિશન ઓલરેડી અહીંયાથી ઓછી થઈ ગઈ. તો આ કારણે શું થાય છે? મારી અસમાનતા વધે છે. ફુગાવાના કારણે દેશના અંદર અસમાનતા શું થાય છે? વધે છે. અસમાનતાની અંદર ફુગાવાના કારણે વધારો થાય છે. તો આટલું આપણને ક્લિયર છે. તો ફુગાવાની આપણે આ જેટલી અસરો જોઈ, ક્રેડિટર પર શું અસર છે, બોન્ડ ધારક પર શું અસર છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જોઈએ છે આપણે જે પગારિયાત વ્યક્તિ, બરાબર, કે પગાર ધારકો જે હોય છે એ લોકોનો જોડે શું થાય છે? જો લોકોનો પગાર ફિક્સ હોય, બરાબર, જે જનરલી લગભગ વર્ષમાં એકાદ વાર બદલાતો હોય છે કે એકાદ વાર તમને ઇન્ક્રીમેન્ટ મળે. માની લો મારા અર્થતંત્રની અંદર જે 100 રૂપિયાની વસ્તુઓ મળે છે એ બધી વસ્તુઓનો ભાવ 110 રૂપિયા થઈ ગયો. કેટલાની મળતી હતી? 100 રૂપિયાની મળતી હતી, એ 110 રૂપિયાની થઈ ગઈ. તો મને અર્થતંત્રમાં મને જોવા મળ્યું કે 10% ફુગાવો આવ્યો છે. કેટલો ફુગાવો આવ્યો છે? 10% ફુગાવો. હવે સામે એક વ્યક્તિ છે, એની સેલેરી પણ છે કે 100 માનીને ચાલીએ, એની 100 રૂપિયા જે સેલેરી છે એ પહેલા 100 રૂપિયામાં 100 રૂપિયાની વસ્તુ ખરીદી શકતો હતો. પણ હવે એની સેલેરી વધારીને માલિકે કીધું આ વર્ષે હું તમને સૌથી વધારે ઇન્ક્રીમેન્ટ આપું છું. આટલું ઇન્ક્રીમેન્ટ કોઈને નથી આપ્યું, હું કંપનીમાં 6% ઇન્ક્રીમેન્ટ જાહેર કર્યું. પેલો વ્યક્તિ ખુશ થઈ ગયો, મારો પગાર 100 થી કેટલો થઈ ગયો? 106. પણ સામે એ વ્યક્તિ જોવે છે કે જે વસ્તુ પહેલા મને 100 માં મળતી હતી ને એ હવે 110 માં મળે છે. એટલી જ વસ્તુઓ ખરીદવા માટે મારે કેટલા રૂપિયા જોઈએ છે? 110 રૂપિયા જોઈએ છે ખરીદવા માટે. તો અહીંયા તો એકચ્યુઅલી શું થઈ ગયું? આ ભાઈનો પગાર -4 થઈ ગયો છે. તો આમ જોવા જઈએ નોમિનલ રીતે તો આ વ્યક્તિની મૌદ્રિક આવક જે છે કે નોમિનલ ઇન્કમ છે એ તો વધી છે, 100 થી 106 થઈ છે, પણ જે વાસ્તવિક આવક છે, આ વ્યક્તિની જે વાસ્તવિક આવક છે કે ખરીદ શક્તિ એ તો ઓછી થઈ ગઈ છે. અને માની લો ચાલો 10 રૂપિયા પણ વધારી દીધી તો 0 0 જ થવાનું છે. ઇન્કમ જે હતી એને જ કહેવાય. ખાલી 10 રૂપિયા નામના વધ્યા એ રીતે થાય. અને બીજું શું થાય છે આનાથી? કે કોઈ વાર તો નેગેટિવ ઇન્કમ થાય છે કે 1 વર્ષના એક્સપિરિયન્સ પછી મારો પગાર ઓછો થઈ ગયો. અહીંયા તો શું થયું છે? વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, પગાર 106 છે, નંબર્સમાં વધ્યો છે, પણ ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે. તો 1 વર્ષના એક્સપિરિયન્સ પછી આ વ્યક્તિનો પગાર ઓછો થયો. તો પગારિયાત વ્યક્તિઓને તો નુકસાન જ જાય. અને ભાવ તો આજે વધી ગયો છે. પગાર મારો આજે ને આજે થોડો વધવાનો છે. આગળના 1 વર્ષ સુધી તો પગાર વધવાનો જ નથી. તો આ 1 વર્ષમાં તો મારી હાલત, ભાવ 100 થી 110 થઈ ગયો, પણ મારો પગાર તો 100 જ છે. વર્ષના એન્ડમાં 106 થશે. તો મને પગારિયાત વ્યક્તિને તો શું થવાનું છે? નુકસાન જ થવાનું છે. પગારિયાત વ્યક્તિને શું થવાનું છે? નુકસાન, કારણ કે પગાર જલ્દી બદલાતો નથી. અને આ તમે સાંભળ્યું છે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને ડીએ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ડીએ, ડિયરનેસ અલાઉન્સ. એ મોંઘવારીના આધારે જ આપવામાં આવે છે કે આપણા અર્થતંત્રમાં જે મોંઘવારી જોવા મળી હોય ને એ મોંઘવારીના અનુસાર એ લોકોનો પગાર એટલો વધારવામાં આવે છે જેથી ફુગાવાના કારણે એ લોકોને નુકસાન ન જાય. ફુગાવાના કારણે એ લોકોને નુકસાન ન જાય. તો પગારિયાત વ્યક્તિને શું થવાનું છે? નુકસાન. 7 નંબર, ફિક્સ વ્યાજવાળા બોન્ડ. ફિક્સ વ્યાજવાળા બોન્ડ હોય તો જે એના બોન્ડ ધારકો છે એનું નુકસાન થવાનું છે. બોન્ડ ધારકોને શું થવાનું છે?
નુકસાન. માની લો ફુગાવો 10% છે, ઇન્ટરેસ્ટ રેટ 6%, તો દર વર્ષે એમના 4% પૈસા ઓછા થાય છે. અહીંયા આમનો વાસ્તવિક વ્યાજ દર શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે. પણ શોર્ટમાં એટલું યાદ રાખવાનું, આ લોકોને શું થવાનું છે? નુકસાન. આ લોકોને શું થવાનું છે? તો નુકસાન થવાનું છે. તો ફુગાવાને આપણે જોઈ લીધી બધી અસરો, કે કયા કયા વ્યક્તિ ઉપર કે કયા કયા વર્ગ ઉપર શું અસર થાય છે. આ બધું ખાસ યાદ રાખી લો. આટલું યાદ હશે તો કામ થઈ જશે. બરાબર. ફુગાવાની અસરો માટે આ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, અચ્છા, આ ફુગાવો જોયો, આટલું આટલું પણ હવે દેશમાં ગણતરી કેવી રીતે કરીએ કે ફુગાવો કેટલો છે? બરાબર. ફુગાવો કેટલો છે? 2%, 6%, એની ગણતરી કેવી રીતે થાય છે? તો એ એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે થાય છે તો કોણ કરે છે, કેવી રીતે કરે છે, શું શું કયા કયા ભાવ લે છે, એ બધું જોઈએ આપણે. તો દેશમાં ફુગાવાની ગણતરી કઈ રીતે થાય છે? એક મેથડ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે, તમને બધું આવડે જ છે એમાંથી. એ છે જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટર છે. જીડીપી ડિફ્લેટર શું છે? સિમ્પલ ફોર્મ્યુલા છે, નોમિનલ જીડીપી ભાગ્યા વાસ્તવિક જીડીપી ગુણ્યા 100. નોમિનલ જીડીપી આપણને ખબર છે, વાસ્તવિક જીડીપી પણ આપણને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે. નોમિનલ જીડીપી શું છે? ચાલુ વર્ષની કિંમત ગુણ્યા પ્રવર્તમાન ઉત્પાદન, અને નીચે કઈ કિંમત આવે? આધાર વર્ષની કિંમત. પેલું તો બંનેમાં સેમ જ છે, તો કટ થઈ જવાનું છે, અને અહીંયા શું વધશે? 100. તો આ રીતે મને આધાર વર્ષની કિંમત અને ચાલુ વર્ષની કિંમત, એ બંને વચ્ચે જે તફાવત હોય એ બધું શું થઈ જશે? ઇન્ફ્લેશન. એ બધું શું થઈ જવાનું છે? મારું ફુગાવો. તો આપણે જો જોવા જઈએ ને, આપણું આધાર વર્ષ કયું છે? 2011-12 છે, અને 2011-12 ને 2024 જોડે આપણે કમ્પેર કરીએ ને, તો અંદાજે 70% ફુગાવો છે. 70% બધા વર્ષનો ભેગો થઈને, 12 વર્ષનો ભેગો થઈને 70% ફુગાવો છે. તો 5-5.5%ની આસપાસ દેશના અંદર ફુગાવો જોવા મળ્યો છે, ઓન એન એવરેજ છેલ્લા 12 વર્ષની. એટલે દર વર્ષે વસ્તુઓનો ભાવ 5% વધ્યો છે, અને વસ્તુઓનો ભાવ જે 2011-12માં ₹100 હતો, એ આજે 170 છે. આટલો ફુગાવો જોવા મળ્યો છે. આ લાસ્ટ 12 વર્ષમાં આપણને 70% ફુગાવો જોવા મળ્યો છે, ક્યુમ્યુલેટિવલી. બરાબર. દરેક વર્ષે નહીં, ક્યુમ્યુલેટિવલી 70% ફુગાવો જોવા મળ્યો છે. તો એક જીડીપી ડિફ્લેટરથી આપણે જોઈ શકીએ છીએ કે મારું આધાર વર્ષ અને આ જે વર્ષ છે એ બંને વચ્ચે કેટલો ફરક છે અને કેટલો ફુગાવો આવેલ છે. તો એક મેથડ થઈ ગઈ ગણતરીની, જીડીપી ડિફ્લેટર. બીજી એક ગણતરીની જે મેથડ છે એ આપણે બંને જોડે જ જોઈશું. એક છે ડબલ્યુપીઆઈ અને એક છે સીપીઆઈ. ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ. તો ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ શું છે? આને કહેવાય છે જથ્થાબંધ ભાવ સૂચકાંક. જથ્થાબંધ ભાવ સૂચકાંક, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને સીપીઆઈ જે છે એ ગ્રાહક ભાવ સૂચકાંક. તો ડબલ્યુપીઆઈ થી હોલસેલ લેવલ પર આપણે ફુગાવો જોઈએ કે જે હોલસેલ વેપારીઓ છે એ કેટલો ફુગાવો ફેસ કરી રહ્યા છે. અને સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, કે આપણા જે લોકલ ગ્રાહકો છે, રિટેલ કસ્ટમર છે, એ રિટેલ કસ્ટમર કેટલો ફુગાવો ફેસ કરી રહ્યા છે, એ કેટલો ફુગાવો એમને ભોગવી રહ્યા છે, કેટલો બર્ડન છે એમના પર ફુગાવાનો, એ આપણે સીપીઆઈ થી માપીએ છીએ. ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ. બરાબર. તો ડબલ્યુપીઆઈ જથ્થાબંધ ભાવ સૂચકાંક અને સીપીઆઈ એટલે ગ્રાહક ભાવ સૂચકાંક. ઓકે. તો આ હોલસેલ લેવલ માટે છે, પેલો રિટેલ લેવલ માટે છે. હવે કોણ પબ્લિશ કરે છે? બરાબર. પહેલા શું જોઈશું? પ્રકાશન કોણ કરે છે, પબ્લિશ કોણ કરે છે. તો આની અંદર કોણ પબ્લિશ કરે છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. કોણ કરે છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. એની અંદર ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર અને ડીપીઆઈ, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. આના દ્વારા આ ફુગાવાનો જે આંકડા છે કે આ મહિનામાં કેટલો થયો, આવતા મહિનામાં કેટલો હતો, ઓક્ટોબર મહિનામાં કેટલો હતો, એ પબ્લિશ કોના દ્વારા કરવામાં આવે છે?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા. જ્યારે કે સીપીઆઈ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો એનએસઓ મોસ્પી. જે જીડીપી ની ગણતરી કરે છે ને એ સેમ જ છે આ એનએસઓ મોસ્પી, બરાબર. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાષ્ટ્રીય આંકડા કચેરી, બરાબર. રાષ્ટ્રીય આંકડા કચેરી કે આંકડાકીય કચેરી, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ મોસ્પી દ્વારા કરવામાં આવે છે, બરાબર. મોસ્પી એટલે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. આ એક ખાસ યાદ રાખો. બંનેના ડિફરન્સ કરીને એટલા માટે સમજાવું છું કે કોઈ વાર બંનેને કમ્પેર કરીને ક્વેશ્ચન પૂછી નાખે છે કે આમાં કોણ કરે છે અને આમાં કોણ, તો કન્ફ્યુઝન ના થાય એટલે બંને આપણે જોડે જ જોઈએ છીએ, બરાબર. તો એક પોઈન્ટ આપણો આ થઈ ગયો. બીજું, બંને જે છે એ માસિક આવે છે, બંને મંથલી આવે છે. આ મહિનાની 14 તારીખે આવે છે જનરલી, અને આ પણ માસિક છે. દર મંથમાં એક વાર, એટલે કે આ મહિનાના 12મી તારીખે આવે છે. અંદાજે 12મી તારીખે આવે છે, આ અંદાજે 14 તારીખે આવે છે, બરાબર. સીપીઆઈ બંને ક્યારે પબ્લિશ થાય છે? મંથલી પબ્લિશ થાય છે. આ માસિક આવે છે, આ પણ માસિક આવે છે. દરેક મહિને પબ્લિશ થાય છે, એક 12મી તારીખે અને એક 14મી તારીખે. અને આપણને બતાવે છે સીપીઆઈ કે ગ્રાહકના લેવલ પર, કન્ઝ્યુમરના લેવલ પર કેટલો ફુગાવો છે. અને આ શું બતાવે છે ડબ્લ્યુપીઆઈ, કે જથ્થાબંધ લેવલ પર કેટલો ફુગાવો છે. અચ્છા, આ કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લે છે? તો ડબ્લ્યુપીઆઈ જે છે એ 3 વસ્તુનો જે મેઇન એમનો ભારાંક છે. અને ડબ્લ્યુપીઆઈમાં શું કરે છે મેઇનલી આ લોકો 690 આસપાસ વસ્તુઓને ધ્યાનમાં, દરેક વસ્તુને ધ્યાનમાં લેતા નથી. આ બંને, ના સીપીઆઈ કે ના ડબ્લ્યુપીઆઈ, બધી ઉત્પાદિત કરેલી વસ્તુઓને ધ્યાનમાં નથી લેતા, બરાબર. ફક્ત અમુક વસ્તુઓ જે કસ્ટમર માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ખાવા પીવાની વસ્તુઓ થઈ ગઈ નોર્મલ, કપડાં થઈ ગયા, પગરખા થઈ ગયા, એ સીપીઆઈ વાળા એનો અકાઉન્ટ કરે છે. કે ઘર થઈ ગયો, એ બધાનો ભાવ સીપીઆઈ ગણે છે. જ્યારે ડબ્લ્યુપીઆઈ બધું મેન્યુફેક્ચર વસ્તુઓ હોય, બધા બળતણ હોય, એ બધાનો ભાવ ડબ્લ્યુપીઆઈ જોવે છે. તો ડબ્લ્યુપીઆઈમાં કેવી રીતે ગણતરી થાય છે? એમાં સૌથી વધારે ભારાંક કોનો છે? તો ડબ્લ્યુપીઆઈમાં જે આપણી વિનિર્મિત વસ્તુઓ કે વિનિર્મિત ઉત્પાદ છે, બરાબર, આનો વેઇટેજ સૌથી વધારે છે 64.2%. આ સિવાય આની અંદર બળતણ, વીજળી, એ બધું ગણવામાં આવે છે. અને આની અંદર પ્રાથમિક વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. અને પ્રાથમિક વસ્તુઓ, બળતણનો 13%ની આસપાસ છે, અને આ 22%ની આસપાસ છે, બરાબર. સૌથી વધારે શું છે? વિનિર્મિત ઉત્પાદ, એના પછી પ્રાથમિક વસ્તુઓ, અને પછી બળતણ. જ્યારે કે સીપીઆઈમાં સૌથી વધારે કઈ વસ્તુ લેવામાં આવે છે? તો ખાદ્ય અને પીણા, આમનો ભારાંક સૌથી વધારે છે 45.86%. જેમ તમારે સબ્જેક્ટ વાઇઝ ક્રેડિટ આવે છે ને યુનિવર્સિટીમાં, એ રીતે ખાદ્ય અને પીણા આમાં ભારાંક આવે છે. સૌથી વધારે ભારાંક ખાદ્ય અને પીણા આવે છે. આ સિવાય પણ બીજી વસ્તુ આવે છે આની અંદર, પાન, તમાકુ અને માદક વસ્તુઓ, એક વસ્તુ આ છે. આ સિવાય આપણે વસ્ત્ર અને પગરખા પણ છે, વસ્ત્ર અને પગરખા પણ છે. ઘરના ખર્ચ હોય છે, રેન્ટ અને એ બધા પણ આવે છે. હાઉસિંગના ખર્ચા પણ આવે છે. અહીંયા આપણે વીજળીના ખર્ચા પણ આવે છે. અહીંયા આપણે બેઝિક એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, એ બધાને પણ થોડો ભારાંક આપવામાં આવે છે. આપણે મગજમાં શું રાખવાનું છે? ખાદ્ય અને પીણાનો સૌથી વધારે ભારાંક છે શાની અંદર? સીપીઆઈમાં. ડબ્લ્યુપીઆઈમાં સૌથી વધારે ભારાંક કોનો છે? વિનિર્મિત વસ્તુઓનો છે, 64.2%. આટલા ડિફરન્સ જોયા. આ સિવાય આપણે જો બીજા ડિફરન્સ જોઈએ સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈમાં, તો મારી ખાદ્ય વસ્તુઓ છે, ખાવા પીવાની વસ્તુઓનું, ખાદ્ય વસ્તુઓનો વેટેજ અહીંયા ઓછો છે. ખાદ્ય વસ્તુઓનો વેટેજ અહીંયા ઓછો છે, અરાઉન્ડ 24-25% જ છે, 24-25% છે. જ્યારે કે સીપીઆઈમાં ખાદ્યનો જે ભારાંક જે છે એ વધારે છે. એ શું છે?
વધારે છે અરાઉન્ડ 39%. મીન્સ કે ખાલી ફૂડની વસ્તુઓ જોઈએ ને તો ફૂડની વસ્તુઓ અહીંયા 24-25% ફૂડની વસ્તુઓના દ્વારા ફુગાવો ગણવામાં આવે છે, જ્યારે સીપીઆઈની અંદર 39%. મતલબ ખાલી એટલો જ છે કે જો ફૂડ પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો થાય, ખાદ્ય વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો સીપીઆઈમાં વધારે ડિફરન્સ આવશે, વધારે વધવાનો છે સીપીઆઈ, જ્યારે કે ડબ્લ્યુપીઆઈ સીપીઆઈ કરતા ઓછો વધશે. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, હવે આ જે ડિફરન્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 5, 6 અને 7 પરોક્ષ વેરા. પરોક્ષ કરનો અહીંયા સમાવેશ થતો નથી, જ્યારે કે પરોક્ષ વેરાનો સીપીઆઈમાં સમાવેશ કરવામાં આવે છે. પરોક્ષ વેરા એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ, જેવા કે આપણે જીએસટી છે, જીએસટી નો અહીંયા ગણવામાં આવે છે, અહીંયા ગણવામાં આવતું નથી. જીએસટી સિવાયની વાત કરીએ તો પછી અહીંયા સેવાઓ, સર્વિસીસ, જેમ કે એજ્યુકેશન, હેલ્થ, તો ડબ્લ્યુપીઆઈમાં સેવાઓ નથી ગણતા આપણે, જ્યારે સીપીઆઈની અંદર સેવાઓની ગણતરી કરવામાં આવે છે. સીપીઆઈમાં આપણે સેવાઓની ગણતરી કરીએ છીએ, ડબ્લ્યુપીઆઈમાં સેવાઓની ગણતરી કરતા નથી. બરાબર. એક બીજો ફરક છે કે જે આપણે ફુગાવો દેશની અંદર ફુગાવાને આપણે 4 ± 2% રેન્જમાં કંટ્રોલ કરવાનો છે. તો આરબીઆઈ ધ્યાનમાં લેતી નથી. બરાબર. અને સીપીઆઈ ને 4 ± 2%માં આરબીઆઈ નિયંત્રિત કરે છે. તો આરબીઆઈ કયા ફુગાવાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે? તો સીપીઆઈ. સીપીઆઈ જે છે આપણો, એ સીપીઆઈ ને 4 ± 2%ની રેન્જમાં આરબીઆઈ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. ઓકે, આરબીઆઈ કયા વેરાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે? તો સીપીઆઈ ને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે કે ડબ્લ્યુપીઆઈ ને આપણે કંટ્રોલ કરતા નથી. તો જે મુખ્ય ડિફરન્સ છે સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ ના, સીપીઆઈ તથા ડબ્લ્યુપીઆઈ ના જે મુખ્ય ડિફરન્સ છે એ ખાસ ધ્યાનમાં રાખી લેવાના. સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ ના પબ્લિશર કોણ છે? જુઓ, અહીંયા સેવાઓ ગણાય છે, અહીંયા નથી ગણાતી. સીપીઆઈ ની અંદર પરોક્ષ વેરા ગણાય છે, અહીંયા નથી ગણાતા. આરબીઆઈ આને 4 વત્તા માઇનસ એટલે ±2%માં કંટ્રોલ કરે છે, આને કંટ્રોલ કરતી નથી. 2000 મીન્સ કે પહેલા ડબ્લ્યુપીઆઈ ને કંટ્રોલ કરતી હતી આરબીઆઈ, પછી થોડા વર્ષમાં આપણે છેલ્લા થોડા વર્ષોથી આપણે સીપીઆઈ ને કંટ્રોલ કરીએ છીએ. પહેલા આપણે ડબ્લ્યુપીઆઈ ને કરતા હતા, હવે કોને કરીએ છીએ? સીપીઆઈ ને. એક વસ્તુ બીજી રહી ગઈ કે આ બંનેના જે આધાર વર્ષ છે, આ બંનેના બેઝ યર પણ છે. જેમ આપણે જીડીપી નું બેઝ યર હતું, તો આ બંનેના આધાર વર્ષ કયા છે? સીપીઆઈ નું 2012 છે, ડબ્લ્યુપીઆઈ નું પણ 2011-12 જ છે આપણો શું બેઝ યર. તો લગભગ જીડીપી નું જ્યારે આપણે રિવાઇઝ થવાની વાત છે ને, તો આ પણ રિવાઇઝ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો સીપીઆઈ ડબ્લ્યુપીઆઈ ના આ ડિફરન્સ તો ખાસ યાદ રાખવા, ખાસ ધ્યાન રાખવા. તો બંને વચ્ચેથી પ્રશ્ન પૂછાયો તો અહીંયા ખૂબ જ સંભાવનાઓ છે આવવાની. હવે આપણે 3 જોયા, સીપીઆઈ જોયું, ડબ્લ્યુપીઆઈ જોયું અને જીડીપી ડિફ્લેટર જોયું. બીજું શું જોયું? જીડીપી ડિફ્લેટર જોયું. તો આ 3 વચ્ચેમાં શું ફરક છે? તો જો અહીંયા થોડું ચેન્જ છે. જીડીપી ડિફ્લેટર જે છે એ ઇમ્પોર્ટ્સને ધ્યાનમાં લેતું નથી, જ્યારે કે ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈમાં ઇમ્પોર્ટ ચાલી જાય છે. ઇમ્પોર્ટ, કારણ કે આપણે જે ડબ્લ્યુપીઆઈમાં વીજળી છે, ફ્યુઅલ છે, ડીઝલ, એ તો ઇમ્પોર્ટ જ કરીએ છીએ, અહીંયા ચાલે છે, એની કિંમતને ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે કે જીડીપી ડિફ્લેટરમાં આપણે ઇમ્પોર્ટને ધ્યાનમાં લેતા નથી, કારણ કે આપણે જીડીપી નો ફોર્મ્યુલા ખબર જ છે બધાને. જીડીપી નો ફોર્મ્યુલા શું છે? C+I+G+X-M. તો આપણે જે ઇમ્પોર્ટ છે એને ધ્યાનમાં લેતા નથી જ્યારે જીડીપી ની ગણતરી કરીએ. પ્લસ સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ શું છે? આના જે બાસ્કેટ છે એ નાના બાસ્કેટ છે, એટલે કે ઓછી વસ્તુઓને કવર કરે છે. આ ડબ્લ્યુપીઆઈ અરાઉન્ડ 693 જેટલી વસ્તુને કવર કરે છે, અને સીપીઆઈ પણ બહુ ઓછી વસ્તુઓને કવર કરે છે. જ્યારે જીડીપી ડિફ્લેટર દેશમાં ઉત્પાદિત થનાર તમામ
વસ્તુઓને ધ્યાનમાં લે છે. તો બાસ્કેટ કોનું વધારે છે? જીડીપી ડિફ્લેટરનું. જ્યારે કે સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ નું બાસ્કેટ નાનું છે, નાના નાના બાસ્કેટ છે, બહુ ઓછી વસ્તુઓની ગણતરી કરે છે. જેમ કે આપણે સીપીઆઈમાં હેલિકોપ્ટરની પ્રાઇસ ના ગણીએ, તેજસની પ્રાઇસ ના ગણીએ, તેજસ માર્ક II ને, પણ જીડીપીમાં ગણીએ, કારણ કે દેશમાં ઉત્પાદિત થયેલ તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય એટલે જીડીપી. હવે આમાં તમામ વસ્તુઓ કન્સિડર કરીએ છીએ, બરાબર. જ્યારે કે તમામ વસ્તુઓ એટલે કે તમામ વસ્તુઓ અને સેવાઓ બધું આવી ગયું, બરાબર. વસ્તુ અને સેવા જીડીપીની ડેફિનેશનમાં જે આવે બધું જ કન્સિડર કરીએ. અહીંયા કેવા છે બાસ્કેટ આપણા? નાના છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આટલા પોઈન્ટ પર ફોકસ કરો. સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ, જીડીપી ડિફ્લેટર, આનાથી બહાર જવાનું નથી, અને ધેટ ઇઝ ફોર શ્યોર આટલામાંથી જ ક્વેશ્ચન આવશે. આટલું કરી લો. પહેલા બંનેનું 2004-05 બેઝ યર હતું, એ રિવાઇઝ કરીને આપણે 2011-12 કરેલું છે. જીડીપી ડિફ્લેટર સીપીઆઈમાં શું ડિફરન્સ છે એ પણ ખાસ ધ્યાનમાં રાખી લો, બરાબર. આટલું જો માઇન્ડમાં ફિક્સ છે તો ફુગાવાના આપણે જે પોઈન્ટ છે તમને બધા ક્લિયર થઈ જશે. આગળ પણ કોઈ તકલીફ પડવાની નથી. તો આપણે શું જોઈ લીધું? ફુગાવો શું છે એ જોઈ લીધું. ફુગાવો શું છે એ જોઈ લીધું છે. યસ ઓર નો? યસ, એક્ઝેક્ટલી. ફુગાવો શું છે એ જોઈ લીધું. પ્રકાર જોઈ લીધા: માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત અને માળખાકીય. અસરો જોઈ લીધી, 7-8 અસરો આપણે જોઈ. અને ગણતરી ક્યાં કરીએ છીએ? જીડીપી ડિફ્લેટર, ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ. અને આરબીઆઈ કયા એને કંટ્રોલ કરે છે? તો સીપીઆઈ ને કંટ્રોલ કરે છે. કઈ રેન્જમાં? તો 4±2% રેન્જમાં આરબીઆઈ દ્વારા સીપીઆઈ ને કંટ્રોલ કરવામાં આવે છે. તો આપણું જે ફુગાવાવાળું ચેપ્ટર છે એ હવે થઈ ગયું છે પૂરું. કાલે આપણે નેક્સ્ટ ચેપ્ટર પર ફોકસ કરીશું. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ.